તો અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાન લઈને મહેસાણાનું કડી પણ ભક્તિમય બન્યું છે। કડીમાં રામ લક્ષ્મણ અને સીતાના વેશભૂષામાં અક્ષત યાત્રા યોજાઈ। વેશભૂષામાં રામ ભક્ત પરિવાર બન્યો આકર્ષણનું કેન્દ્ર। શ્રી રામજીની વેશભૂષામાં ઘરે ઘરે જઈને અક્ષત રૂપે આમંત્રણ આપવામાં આવ્યું। શ્રદ્ધાળુઓ પ્રભુ શ્રીરામના દર્શન કરી ધન્ય બન્યા। શિવસેના, બજરંગ દળ અને આરએસએસના કાર્યકરો પણ યાત્રામાં જોડાયા। ડીજેના તાલે ઘરે ઘરે જઈને અક્ષત પ્રસાદનું વિતરણ કરાયું। તો આજે ગુજરાતભરમાં મહેસાણા જિલ્લાની અંદર કડી શહેરની અંદર એક ભવ્ય કળશ યાત્રા અને અક્ષત યાત્રા ફેરવી રહ્યા છીએ। શિવસેના સંગઠન, આરએસએસ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને જય અંબે ગ્રુપ તરફથી એક રામચંદ્ર ભગવાન, સીતા માતા, લક્ષ્મણ અને બજરંગબલીની એક પહેરવેશ પહેરી અને ઘરે ઘરે, મોહલ્લે સોસાયટીઓમાં એક ભવ્ય ડીજેના તાલે, ઢોલ નગારા સાથે એક ભવ્ય જબરજસ્ત યાત્રા ફરી રહી છે। અને એ યાત્રા હિન્દુ સંગઠનો દ્વારા એ અક્ષત ઘરમાં પૂજા થાય છે અને રામલલાનો જયકાર બોલાય છે। જય શ્રી રામ।